આગળ સમાચાર રાજકોટથી। રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો। હલેન્ડાના 80 વર્ષના વૃદ્ધને સ્વાઇન ફ્લૂ થયો। વૃદ્ધને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા। સ્વાઇન ફ્લૂના પ્રથમ કેસને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે। સુરતમાં મહિલાના આપઘાત કેસમાં તપાસ। પતિ, સાસુ સસરા અને નણંદની ધરપકડ કરવામાં આવી। પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધતા હતો। 9મા માળેથી જંપલાવી મહિલાએ આપઘાત કર્યો હતો। કાપડના વેપારીની પત્નીએ કર્યો હતો આપઘાત। પાલ સ્થિત ગ્રીન સિટીનો આ બનાવ બન્યો હતો। મોરબી માળિયા હાઈવે પર મામલતદારની કાર્યવાહી। બંધ પડેલા સુનોરા ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડ્યા। ગેરકાયદેસર ડીઝલના નામે પેટ્રોલિયમ પેદાશનું વેચાણ કરતા દરોડા પાડી કુલ 1,42,500નો મુદ્દામાલ જપ્ત કર્યો। મુદ્દામાલના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા। રાજકોટમાં જસદણના લીલાપુર ગામે સરકારી વેરહાઉસમાંથી ચણા અને રાયડાની બોરીની ચોરી થઈ। વેરહાઉસમાંથી રાયડાની 675 બોરીની ચોરી થઈ છે। ગોડાઉનમાંથી અંદાજિત ₹20.23 લાખની મુદ્દામાલની ચોરી થઈ છે। તસ્કરોએ ગોડાઉનની બારી તોડીને ચોરીને અંજામ આપ્યો છે। વેરહાઉસમાં CCTV પણ લગાવેલા નથી। આ મામલે મેનેજરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। આગળ સમાચાર સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં MPના દંપતી સાથે લૂંટ। પાટડી પોલીસ સ્ટેશન નજીકનો બનાવ। એક મોબાઈલ, 4,000 રોકડ લૂંટી શખ્સો ફરાર થયા છે। ખેતી મજૂરી કરી વતન પરત જઈ રહ્યું હતું આ દંપતી, અને આ દંપતી MPનું હોવાનું જણાઈ રહ્યું છે। પોરબંદર બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાનું નામ જાહેર કરતા ગોંડલના રીબડામાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। રીબડાના RAR ફાઉન્ડેશનના રાજદીપસિંહ જાડેજાએ તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી। આ સાથે જ તેમણે મનસુખ માંડવિયાને 5 લાખ કરતાં વધુ મતોથી વિજેતા બનાવવા માટે હાકલ કરી હતી। બધાને ખબર છે, ગઈકાલે ગુજરાતમાં ટિકિટ ડિક્લેર થઈ છે હાઈકમાન્ડમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી, અને અમારા પોરબંદર લોકસભા વિસ્તારમાંથી મનસુખભાઈ માંડવિયાનું નામ પસંદ થયું છે। અને સમગ્ર અમારા લોકસભા વિસ્તારમાં ખૂબ સારો માહોલ છે। અને મનસુખભાઈને સૌ કોઈ જાણે જ છે, ખૂબ વરિષ્ઠ નેતા છે, મોદી સાહેબના હરારના છે। એટલે સાહેબને અમે એટલી ખાતરી આપી છે કે આ વિસ્તારમાંથી 5 લાખથી વધારે લીડથી ચૂંટવશું। આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારના એક કાર્યકર તરીકે બધા કાર્યકરોને કહું છું કે હવેના 100 દિવસ ઝુંબેશ રાખવાની છે, ઘર ઘર સુધી પહોંચવાનું છે, અને સમગ્ર ભારતમાં આપણે 400+ સીટો લાવી છે। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે સતત 7મી વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે। ત્યારે મનસુખ વસાવાના પરિવારમાં ખુશીનો માહોલ છે। સંદેશ ન્યૂઝે રવિવારે વસાવાના પરિવારની મુલાકાત લીધી હતી, ત્યારે તેઓ પોતાની સામાન્ય દિનચર્યાને અનુસરતા નજરે પડ્યા। નિત્યકર્મ પ્રમાણે તેમણે સવારે પૂજાપાઠ કર્યા, સૂર્યનારાયણને જળ અર્પણ કર્યું। તેમના ઘરે સમર્થકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો, અને તેમના પત્ની પણ ખુશ દેખાયા। ભરૂચ લોકસભા સીટ પર સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાને ટિકિટ આપી છે। તમે જોઈ શકો છો, શુભકામના આપવા માટે દૂર દૂરથી લોકો આવે છે। મનસુખભાઈને પૂછ્યું, મનસુખભાઈ 7મી વખત ટિકિટ આપી છે, ભાજપે વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો? નરેન્દ્રભાઈ, ભરૂચ લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીએ મને આ 7મી વખત ઉમેદવાર તરીકે સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબનો, અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અને અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તથા જિલ્લા સંગઠન, અને અમારા ધારાસભ્યશ્રીઓ, તાલુકાનું સંગઠન, અને ગ્રામ્ય લેવલના કાર્યકર્તાથી માંડી જિલ્લા સ્તરના બધા જ કાર્યકર્તાઓના સહયોગના કારણે, સાથ સહકારના કારણે મને 7મી વખત પાર્ટી ઉમેદવારી કરાવી છે। એના માટે બધા જનો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને એક ટર્મ વખતે મારી લીડ વધતી જ જાય છે, વધતી જાય। છેલ્લી 6ઠ્ઠી ટર્મમાં મેં 3.5 લાખ મતથી હું જીત્યો હતો, અને પાર્ટીના જે કાર્યકર્તાઓ જે પ્રકારે મને સ્નેહ મળી રહ્યો છે, જે સમર્થન મળી રહ્યો છે, એ વિશ્વાસ સાથે કહું છું। ને અમારા જે કરેલા કામો છે, સંગઠન એટલું મજબૂત છે કે આ વખતની
સાતમી લોકસભા અમે 5 લાખ મતથી અમે જીતવાના છે. ખાસ કરીને મનસુખભાઈ આ વખતે જે કાંટાની ટક્કર રહે એવી ચર્ચાઓ છે ને. ભરૂચ લોકસભા સીટ સમગ્ર રાજ્યમાં ખૂબ જ પ્રખ્યાત થઈ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે જે ગઠબંધન કર્યું છે અને ચેતર વસાવાને ઉમેદવાર ઉભા રાખ્યા છે. તમને કેવું લાગે છે કે ટક્કર રહેશે કે વન સાઇડ ગેમ રહેશે? ના, ભરૂચ લોકસભા માટે કોઈ ટક્કર જેવો કોઈ પ્રશ્ન જ નથી. આ સરળતાથી અમે જીતી જવાનું. આ ઇલેક્શન છે, ઇલેક્શન સાવધાની રાખવી પડે. સામે ગમે તેટલો કોઈ પણ ઉમેદવાર હોય અને લોકસભાની ચૂંટણી છે એટલે સાવધાની તે રાખવું જ પડે. એના માટે અમારી કેટલો આમ તમારો કેટલો અંદાજ છે ભરૂચ લોકસભા સીટ કેટલાની સરસાઈ રહેશે, કેટલા માર્જિનથી જીતશો? પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે જે અમારું જે સંગઠન છે અને જિલ્લાનું, તાલુકાનું અને ગ્રામ્ય લેવલ કક્ષાનું સંગઠન છે એ જો 5 લાખનો ટાર્ગેટ આપ્યો છે. પણ મને આ વખત જે કાર્યકર્તાનો જે જુસ્સો છે ને કાર્યકર્તાનો જે ઉત્સાહ છે અને કાર્યકર્તાઓ જે મને મારું નામ જાહેર થતાની સાથે સમર્થન આપી રહ્યા છે એ જોતા 5 લાખ ઉપર અમે પાર કરીશું. ધન્યવાદ. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને જણાવ્યું કે આ વખતે જે ભરૂચ લોકસભાની સીટ છે એ 5 લાખ નહીં પરંતુ એના કરતાં પણ વધારે મતોની સરસાઈથી ભારતીય જનતા પાર્ટી આ વખતે જીતશે. સાંસદ મનસુખભાઈ વસાવાએ એમ પણ કહ્યું કે જે ભરૂચ લોકસભાની સીટ છે એને લઈને કોઈ ટક્કર નહીં રહે, વન સાઇડ ગેમ જેવું રહેશે. ત્યારે જોવાનું રહેશે કાંટાની ટક્કર રહે છે કે વન સાઇડ ગેમ રહે છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. ભરૂચ લોકસભાની સીટ પર મનસુખભાઈ વસાવાને ટિકિટ 7મી વખત ભાજપે આપી છે. ત્યારે આપણી સાથે એમના ધર્મપત્ની છે. તમે જોઈ શકો છો કે એમના ઘેર મોટી સંખ્યામાં સમર્થકોનો માહોલ છે. મનસુખભાઈ વસાવા અને એમનો પરિવાર છે, ધાર્મિક પણ પરિવાર છે. સવાર સાંજ તેઓ પૂજાપાઠ કરતા હોય છે. આપણે સાથે એમના ધર્મપત્ની છે, એમને પૂછ્યું, સરસ્વતીબેન, સાહેબે આજે બી પૂજાપાઠ કરીને શરૂઆત કરી છે, લોકસભાની ચૂંટણી લઈને શું કહેશો? પૂજાપાઠ તો ભગવાનને પેલા પૂજાપાઠ કરીને જ શરૂઆત કરવી પડે. કેટલા આશાવાદ છો? જીતના અમે 100% આશા રાખીએ. 5 લાખ લીડથી જીતીશું એવી આશા છે મને. જે ઘરના લોકોમાં કેટલો ઉત્સાહ માહોલ છે ને મનસુખભાઈ જે છે કેવી રીતે હવે એમનું શેડ્યુલ રહેશે? ખાસ કરીને ઘરના લોકોમાં એટલે અમારા પરિવારમાં, દરેક કુટુંબમાં ખૂબ ઉત્સાહ છે. કાલથી જ લોકો અમારા પરિવારમાં ખૂબ ઉત્સાહ આવી ગયો છે. ખાસ કરીને ચેતર વસાવાની વાત એટલે પૂછે છે કે ચેતર વસાવા અમારા ગામના છે અને સાહેબની સાસરી છે, શું કહેશો? એમની સાસરી છે, મારું પિયર છે, વાંધો નહીં આવે. અમે એની સામે બરોબર ટક્કર આપીશું, સારી રીતે પ્રચાર કરીશું એટલે અમને કોઈ વાંધો નહીં આવે. ભલે અમારા ગામના હશે, કોઈ વાંધો નહીં. પિયરિયા અને સાસરિયા છે, બેની વચ્ચે કોણ જીતશે? અમે જ જીતીશું, વાંધો નહીં આવે. સાસરિયા જ જીતશે, પિયરિયા હારશે. તો આ હતા મનસુખભાઈ વસાવાના ધર્મપત્ની. એમને કહેવું છે કે પિયરિયા નહીં પરંતુ સાસરિયા જ આ ચૂંટણી જીતશે, એટલે કે મનસુખભાઈ વસાવાની ભરૂચ લોકસભા સીટ પર જીત થશે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે કચ્છની બેઠક પરથી ફરી એકવાર વિનોદ ચાવડાને ટિકિટ આપી છે. વિનોદ ચાવડા કચ્છ બેઠક પર રિપીટ થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિનોદ ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનોદ ચાવડાને કચ્છની બેઠક પર સતત 3જી વખત રિપીટ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. વિનોદભાઈ, 3જી વખત ભારતીય જનતા પાર્ટીએ તમારા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ શ્રેય કોને આપશો? સૌપ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશની અંદર સરકારના કાર્યો થઈ રહ્યા છે અને જેમના નેતૃત્વમાં મને કચ્છ લોકસભાની સેવા કરવાનો 3જી વખત અવસર મળ્યો છે, હું સૌપ્રથમ એમને ખૂબ હૃદયપૂર્વકથી હું એમનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું. બિલકુલ જે પ્રકારે 2022 વિધાનસભાની અંદર જે પ્રકારે ખૂબ જ કચ્છની અંદર પહેલી વખત 6 વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે અને જે પ્રકારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબે 26 બેઠકની હેટ્રિક થશે, પણ એની સાથે સાથે એમણે કીધું છે કે 5 લાખથી વધારે જ્યારે બધી જ લોકસભાની સીટો જીતવાની છે. કચ્છની અંદર પણ જે 2022ની વિધાનસભાનું જે પરિણામ છે એ જોતા અને જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે, કચ્છની જનતાનો એમના પ્રત્યે જે પ્રેમ છે અને કચ્છ પ્રત્યે જે મોદી સાહેબને જે પ્રેમ છે, મને લાગે છે કે આ ચૂંટણીની અંદર જે
પ્રકારે દેશની અંદર અયોધ્યાની અંદર રામ મંદિરનું પણ નિર્માણ થયું છે, ચારે બાજુથી જે પ્રકારે લોકોમાં એક ઉત્સાહ છે, આનંદ છે, અમારા કાર્યકર્તાઓ પણ બૂથ સુધી જે પ્રકારે કામ કરી રહ્યા છે, જેના આધારે હું ચોક્કસ કહીશ કે કચ્છની સીટ ઇતિહાસમાં પહેલી વખત 5 લાખથી વધારે 5 લાખથી વધારે મતોથી ચોક્કસ લીડ મળશે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પણ પડ્યો હતો અને કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે. આની સાથે જ ભારે વરસાદના કારણે વિરમગામના નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને કરા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું છે. પાકની લણણી તૈયાર હોવાના કારણે તે સમયે વરસાદ પડતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે. કમોસમી વરસાદથી ઘઉં, જીરું, એરંડા, બાજરી, તલ, રાયડો, અજમો સહિતના પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ પાકમાં વ્યાપક નુકસાન થતાં સરકાર પાસે વળતરની માંગ કરી છે. અત્યારે કમોસમી વરસાદમાં ઘઉં, એરંડા અને જીરું, જે કોળા જીરું હોય ઓલું જીરું એ બધામાં બહુ નુકસાન છે. અને બધું ઘઉં આડા પડીને ખંચેરી જાય, એરંડા ખંચેરી ગયા, જીરું ઉડી ગયું, કોઈ હાથમાં આવે એવું રહ્યું નથી. ખેડૂતને મોઢામાં આવેલો કોળિયો ભગવાન છીની લેશે. આમાં અમે સરકારી દેવું કઈ રીતે ભરવી, અમારું પરિપોષણ કઈ રીતે કરવી, આમાં જો સરકાર વળતર આપે તો બહુ સારું છે. ઘણા ગામોની અંદર ઘણા બધાની અંદર બહુ નુકસાન થઈ, એરંડા પણ ખરી ગયા છે. આ બાજુ ઘણા ગામોની અંદર ઘણું નુકસાન થયું. ઘરા સાથે વાવાઝોડું સાથે વરસાદ આવ્યો છે. નુકસાન આપણે ઘઉંમાં થયું છે, જીરુંમાં થયું છે, એરંડામાં થયું છે. બહુ ઘણું બધું નુકસાન થઈ ગયું છે. એરંડા બધા ખરી ગયા છે, જીરું પણ ખરી ગયું છે, બધું આડું પડી ગયું છે, કાંઈ લે એવું નથી. હવે તમે કાંઈ સહાયતા કરો તો સારું છે. ને અમારે તો બધું યાર ખેડૂતો આ પૈસા ઉછીતા કોકની જોડે લઈને આ બધું ખેડૂતમાં નાખેલા છે. અમારો વિસ્તાર કરા સાથે બારીશ વરસાદ આવ્યો, વાવાઝોડું સાથે સરકારને જાણ કરવાની, વળતર આલે તો સારું છે. ને અમે કરજ કેવી રીતે ભરવું અમારે ખેડૂને દર વર્ષે સિઝન વખતે આવે છે આવું નવું માવઠું, એમાં દેણામાં ગરવાનું થાય. ભારે નુકસાન થયું છે. ઘઉં, કપાસ, એરંડા, જીરું, ઘોડા જીરું અને રાયડો, આ તમામ પાકમાં બધું પલળીને ખાક થઈ ગયું છે અને કરા તો બહુ જ પડ્યા. સમગ્ર ગુજરાતમાં ગઈકાલે કમોસમી વરસાદ પડવા પામ્યો હતો, ત્યારે અમદાવાદ જિલ્લાના જે નળકાંઠા વિસ્તાર છે, આપ જોઈ રહ્યા છો, તમને દેખાડવા માંગીશ કે આ નળકાંઠાના જે ગ્રામ્ય વિસ્તારનું તસવીરો છે. અને ગઈકાલે વિરમગામ તાલુકાના નળકાંઠાના જે ગામો છે, જ્યાં જાલમપુરા, વંથડ, કમિડલા, કોળા, થુલેટા, વાંસવા, થોરી મુબારક, કેશવપુરા સહિતના જે ગામો છે, જ્યાં જે શિયાળુ પાક હતો, જે ઘઉં, જીરું, એરંડા, બાજરી, તલ, રાયડો, જેને ખેડૂત દ્વારા લણવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, ત્યારે એકાએક હવામાન ખાતાની જે આગાહીને લઈને જે કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે ભારે વાવાઝોડા અને કમોસમી વરસાદના લીધે અત્યારે હાલ આ સંપૂર્ણ જે પાક છે, જે જમીન પર ઢળી ગયો છે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન સર્જવા પામ્યું છે. ત્યારે વિરમગામ તાલુકાના મોટાભાગના જે નળકાંઠાના ગામો છે, ત્યાં ઘઉં, એરંડા, જીરું, રાયડો અને તલ જેવા જે પાકો છે, એમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે. અને ખેડૂતો દ્વારા સરકાર પાસે અત્યારે હાલ સર્વે કરાવીને વળતરની માંગ કરી રહ્યા છે. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, નળકાંઠા, વિરમગામ. સાબરકાંઠા જિલ્લામાં ગતરોજ થયેલા કરા સાથે કમોસમી વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, મકાઈ, ચણા, જીરું, વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે. જોકે હાલ લણવાના સમયે થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પડતા ઉપર પાટું પડ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે, જેના પગલે જગતના તાતે હવે સરકાર પાસે નુકસાન મામલે આર્થિક સહાયની માંગ કરી છે, જેને લઈ ખેડૂતો દ્વારા આજે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાબરકાંઠામાં કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન થયું છે. સાથોસાથ જે ખેતીના કરા પડવાના ભારે પવનના કારણે ક્યાંક ને ક્યાંક ઘઉં છે, ચણા છે, મગફળી છે ને બીજા અન્ય પાક છે, બટેટા જેવા પાકને પણ નુકસાન થયું છે. અને સાથોસાથ શાકભાજી જેવા વાવેતર, જે પપૈયા જેવા પાક છે, તેના પણ નુકસાનની ભીતિ સર્જાઈ છે. આપણી સાથે ખેડૂતે જોડાયા છે વડાલી તાલુકાના, કે જે લોકોએ આવેદનપત્ર આપ્યું છે, અને તેમની સાથે ચર્ચા કરીશું. કઈ ટાઈપની, કયા ગામોમાં કેવી નુકસાની થઈ છે, શું કહેશો? ટોટલી ગામોમાં 100% નુકસાન થયું છે વરસાદના કારણે. નુકસાન થયું છે, કયા પાકોમાં નુકસાન થયું છે, અને એ પાકોમાં કઈ ટાઈપના નુકસાન, અને કયો પાકને વધારે નુકસાની ભીતિ સર્જાઈ?
ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો એમાં ઘઉં, વરિયાળી, ચણા, રાયડો, બટાકા અનેક પાકોને 100% નુકસાન થયું છે. જીરુને 100% નુકસાન થયું છે. ખેડૂતો પાયમાલ થઈ ગયો છે. અત્યારે રવિ પાક જે અત્યારે આમાં કેસીસી ભરવાની આવે છે આ રવિ પાક ઉત્પન્ન કરી કમાઈને લોકો અત્યારે ખેડૂતો એ પૈસા ભરવાના હતા. અત્યારે એક પૈસો પણ કેસીસીનો કોઈ ભરી શકે એમ નથી. સંપૂર્ણ રવિ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને કોઈ પણ ગામ એવું બચ્યું નહીં કે તેઓ 5% પણ માલ બચ્યો હોય અને ખેડૂત આજે પાયમાલ થઈ ગયો છે. ભારતીય કિસાન સંઘની માગણી છે કે આ સાલ તાત્કાલિક સર્વે કરવાનું અને 10 દિવસમાં જો આનું વળતર ખેડૂતોને ચૂકવવામાં નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ગોધીજીના માર્ગે આંદોલન કરશે. પણ આટલા મોટા કરા અને આટલું વ્યાપક નુકસાન એ જાણે કે વડાલી તાલુકાને ટાર્ગેટ કર્યો હોય એ ટાઈપનું આ વખતે લાગી રહ્યું છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. ખેડૂતોની સુખાકારી માટે તંત્ર દ્વારા ચેકડેમો બનાવવામાં આવે છે, પણ બેદરકાર તંત્ર ચેકડેમ બનાવ્યા પછી તેની દરકાર લેવાનું ભૂલી જાય છે. તેથી સમય જતાં આ ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન બની જાય છે. અમરેલી જિલ્લામાં પણ સુરજવાડી અને લીંબાલા નદી પર આવેલા ચેકડેમો 20 વર્ષ પહેલાં અમારે સુરજવાડી લીંબાળો તમામ ડેમ બનેલા છે 20 વર્ષ પહેલાં. એ પછી હજી રિપેરિંગ કરવાને કેટલી વાર અમે રજૂઆતો કરેલા છે અમારા ગામના સરપંચોએ ને આગેવાનોએ, તો આ બાબતમાં કોઈએ પણ ધ્યાન દેવામાં આવતું નથી. હવે આમાં 8-10 ડેમ છે લીંબાળામાં. તે હવે એ ઘણા ખરા ડેમ અટાણે તૂટેલા જેવા થઈ ગયા છે અને અમુક તૂટી હાવ ગયા છે, બરોબર. અને ઉકેરાણા તો નથી થઈ ગયા. 20 વર્ષ પહેલાં ડેમ બંધાણેલા છે અને બધાને રજૂઆતો અમારા જે સરપંચોએ કરી પણ ક્યાંય હજી કોઈ તંત્રએ આના પગલાં લીધા નથી. ધારાસભ્ય વિઝિટ કરીને બતાવે કે આ વસ્તુ શું છે અને આ બધા ડેમો એવા છે કે અત્યારે જર્જરિત હાલતમાં છે. મારા લીંબાળાના ડેમ છે 12 થી 13 ડેમ, એ બધા અત્યારે જાબાળ, અભરામપરા અને આંબરડી 3 ગામને લગતા ડેમ છે અને એકે ડેમ એવો નથી કે એમાં પાણી ટકી શકે. ભવનાથ તળેટીના વેપારીઓને હડતાળનો આવ્યો અંત. પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ વેપારીઓએ કરી હતી હડતાળ. મેયર દ્વારા વેપારીઓ સાથે રાત્રિના સમયે બેઠક કરવામાં આવી. બેઠકમાં વેપારીઓને આપવામાં આવ્યું સૂચન, પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમોનું પાલન કરશે વેપારીઓ. વેપારીઓએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ માટે સહમતિ દર્શાવી. ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા વેપારીઓ સહમત. આવતીકાલથી વેપારીઓ ધંધા રોજગાર કરશે શરૂ. શિવરાત્રી મેળાને ધ્યાને લઈ લેવાયો મોટો નિર્ણય. ધારાસભ્ય સંજય કરોડિયાની શ્રદ્ધાળુઓને અપીલ. પ્લાસ્ટિકની વસ્તુઓના મેળામાં ઉપયોગ ન કરવા માટેની મોટી અપીલ. પ્લાસ્ટિક પર પ્રતિબંધના નિયમોનું પાલન કરાશે. વેપારીઓ ફરી વખત પોતાની દુકાનો ખોલશે અને પોતાના વેપાર શરૂ કરશે. આવતીકાલથી વેપારીઓ ધંધા શરૂ કરશે અને શિવરાત્રીના મેળાને ધ્યાનમાં લઈને આ મોટો નિર્ણય લેવાયો છે. ધારાસભ્ય સંજય કરોડિયાએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકની વસ્તુઓની ઉપયોગ ન કરવો. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કીર્તન ઓઝા. કીર્તન, શું છે સમગ્ર મામલો અને શું છે ત્યાંની ખબર? ખાસ કરીને જે ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો અને છેલ્લા 4 દિવસથી તેઓ હડતાળ પર હતા. આજે હડતાળનો અંત આવ્યો છે. ખાસ કરીને ધારાસભ્ય સંજય કોરડિયાની મધ્યસ્થીમાં આજે શહેર ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનો દ્વારા મિટિંગ કરવામાં આવી હતી. વેપારીઓ સાથે મિટિંગમાં વેપારીઓને સમજાવવામાં આવે છે અને આવતીકાલથી જે વેપારીઓ છે પોતાના ધંધા રોજગાર શરૂ કરી દેશે અને જે હડતાળ છે તેનો અંત આવ્યો છે. જી કીર્તન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.